નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યો બજેટ દિવસ? મારા મત મુજબ તો ધમાકેદાર હોવો જોઈએ. અને જો કાલનો વિડીયો ધ્યાનથી સમજ્યો હશે અને ધ્યાનથી જોયો હશે તો તકલીફ નહીં પડી હોય, બરાબર? કેમ કે વારંવાર કીધું હતું તમને કે 25,423 આ એના માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે નિફ્ટી માટે, બરાબર? અને ક્લીન ભાષામાં એવું કીધું હતું કે મોસ્ટ ઓફ બજેટને દિવસે માર્કેટ શું કરે, યા તો આમ ઉપર થોડું બતાવીને નીચે નાખી દે અથવા તો નીચે થોડું બતાવીને ઉપર નાખી દે. તો મોર્નિંગમાં એક સાઇનિંગ ઉપરને આપી દીધી હતી, તો પછી આ રેલી જોવા મળી. બીજું એક લેવલ આપ્યું હતું 25,213. આની નીચે માર્કેટ નેગેટિવ છે અને 213 થી 917 જોવા મળ્યું, બરાબર? પણ ચાલુ ગાડીએ તો ન બેસી શકાય. ધારી લ્યો કદાચ તમે અહીંયાથી એન્ટ્રી કરવામાં સફળ થઈ ગયા છો તો ઠીક છે, આ રિટેસ્ટ ઉપર, બરાબર? નહીતર પછી આ ચાલુ ગાડીમાં બેસવાનો પ્રયત્ન કરી શકાય નહીં. પણ આ જે પુલબેક આવ્યો છે તો આ પુલબેક ઉપરથી એન્ટ્રી લઈ શકાય, બરાબર? બતાવીશ કઈ જગ્યાએ હતી, બરાબર? તો એક સરસ મજાની જેકપોટ મૂવમેન્ટ અપસાઇડની પણ મળી, એ પણ લેવલ સુધી. અને અહીંયાથી કેટલા પોઈન્ટ છે? 400 ને 400 800 પોઈન્ટ. કેટલા? 800માંથી 200 પોઈન્ટ પણ કેપ્ચર કરી શક્યા હશો ને તો એ તકલીફ નહીં પડી હોય, બરાબર? પણ જો આની અંદર ક્યાંય ઓવર ટ્રેડિંગમાં ફસાણા હશો કે ચલો આટલું પડી ગયું હતું હવે નહીં જાય, તો ભાઈ ન જાય. અને આટલું રિકવર થયું છે માર્કેટ 600થી લઈને લગભગ 150, મતલબ કે 550 પોઈન્ટ ઇન્ડેક્સના ફ્યુચરની રિકવરી છે, મતલબ કે ઇન્ડેક્સની રિકવરી છે. એની સામે પ્રીમિયમ 2x જ થયા છે કોલના. રીઝન એ છે કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે ભાઈ, અને આટલા ડાઉન ટ્રેન્ડની અંદર આના પ્રીમિયમ ઇન્ક્રીઝ થાય નહીં. જોઈ લઈએ આપણે પ્રીમિયમ કે એમાં શું જોવા મળ્યું અને ક્યાંથી જોવા મળ્યું. કોલના પ્રીમિયમની અંદર આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 100 રૂપિયાની નિયર બાય છે. જો મોર્નિંગમાં મળે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. એક સરસ મજાની કેન્ડલ અહીંયાથી આમ સીધી ઉપર જતી રહી. એના પછી માર્કેટ આ ઝોન જે ગઈકાલનું ક્લોઝિંગ હતું ને એને શું કર્યું તો કે સસ્ટેન કર્યું. 1-2 કેન્ડલ નહીં પણ ઓછામાં ઓછી 1 2 3 4 5 6, બરાબર? અને ફરી તમને જો અહીંયા આવે છે ને તો આ એસએલ સાથે બેસી શકાય. અને પેલો ટાર્ગેટ આપણો કયો તો કે આ, અને બીજો આ. એક્ઝેક્ટ 178થી રિજેક્શન છે, બરાબર? એટલે લેવલ હંમેશા મહત્વની વસ્તુ છે મિત્રો, બરાબર? જો અહીંયાથી તમે બેઠા હોય, અહીંયા તમે કદાચ આ હાઈની નિયર બાય કે આજના ડે હાઈની આજુબાજુ આપણે નીકળી જવું છે તો 50% ક્વોન્ટિટી સાથે બેઠા હોય ને તો આ જે ઝિગઝેક મુવમેન્ટ છે ને એ સહન થાય, નહીતર થાય નહીં. અને આજના માર્કેટની અંદર જો કોઈ મિત્રો લઈ ન શક્યા હોય ને તો એમાં કોઈ અફસોસ કરવા જેવું નથી. એનું કારણ છે કે આ સેફ ટ્રેડરનું માર્કેટ જ નહોતું, બરાબર? બીજી વસ્તુ પણ એક જસ્ટ બતાવવું છું એ માટે કે તમે કોઈ પણ એટેમ્પ લેવલ ઉપર મારશો ને તો ત્યાંથી તમે બરબાદ નહીં થાવ. આ 100 રૂપિયાનું આપણું જે લેવલ હતું ત્યાં એક કેન્ડલ હોલ્ડ મારી, 2 મારી, ત્રીજી કેન્ડલ હેમર બનાવી અને પછી તમને અહીંયાથી તમે એટેમ્પ માર્યો હોય 1-2-4 પોઈન્ટના સ્ટોપ લોસથી તો અહીંયા તમને લગભગ 30 પોઈન્ટ મળ્યા છે, બરાબર? અહીંયા તમને 30 પોઈન્ટ મળ્યા છે. 30 પોઈન્ટ મળે પછી તમે જે કેપિટલ યુઝ કર્યું, ધારો કે 100 રૂપિયાવાળું કે પ્રીમિયમ તમે લીધું છે 30 પોઈન્ટ, એટલે તમારું કેપિટલ ઓલમોસ્ટ 30થી 35% થયું ઇન્ક્રીઝ. તો અહીંયા તમારી ક્વોન્ટિટી બુક ન થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ કોસ્ટ ટુ કોસ્ટ તો આવવી જોઈએ. આ ટ્રેડની અંદર લોસ તો ન થવો જોઈએ, બરાબર? આટલી મને ખબર પડે. બીજી વસ્તુ કે આ એરિયામાંથી માર્કેટ બાઉન્સ બેક કર્યું, આ પિન બાર બનાવી, તો આવડો મોટો એસએલ લેવાય ન લેવાય ભાઈ, બરાબર? તો આરામ કરાય કોલના પ્રીમિયમમાં. હવે જોઈ લઈએ
પુટનું પ્રીમિયમ કે પુટના પ્રીમિયમની અંદર ખરેખર શું હતું એમ, જે મુવમેન્ટ ગઈ ક્યાંથી કરવા જેવી હતી કેપ્ચર. હવે 5 મિનિટ તમે જોશો ને ભાઈ, કેટલી 5 મિનિટ આપણે જોશું નેક્સ્ટ ચાર્ટમાં, બરાબર, કે અહીંયા શું કર્યું તો કે અહીંયાથી BOS કરીને ગયું છે આ રીતે, અને પછી અહીંયા SL હન્ટિંગ કરી અને પછી બ્લાસ્ટ થયું છે. અને 15 મિનિટનું હું ઘણી વખત કહું છું કે મિત્રો 15 મિનિટનું કન્ફર્મેશન રાખો. તો અહીંયા પણ શું કર્યું છે, જો 15 મિનિટમાં અહીંયા સરસ મજાની લિક્વિડિટી સ્વીપ કરી, એક સરસ મજાની પિન બાર કેન્ડલ બનાવી અને અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું, બરાબર. પણ તમે જો ભૂલે ચૂકે જ્યારે પણ અહીંયા માર્કેટ ગયું ત્યારે અહીંયા ક્યાંય પણ તમે બાય કર્યું હશે તો 668 વાળું પ્રીમિયમ સીધું ક્લોઝિંગ આપે છે લગભગ 350, 300 પોઈન્ટ નીચે સિંગલ કેન્ડલ, બરાબર. તો આ વોલેટિલિટીમાં જો ફસાણા હશે તો 100% લોસ થયો હશે અહીંયા, બરાબર. પણ અહીંયાથી માર્કેટ સપોર્ટ લીધા પછી ફરી એક સરસ મજાની પિન બાર કેન્ડલ બને છે, તો બીજી એન્ટ્રી અહીંયા હતી. હવે પછી એક વસ્તુ યાદ રાખવાની ભાઈ, આટલા ઊંચા પ્રીમિયમની અંદર ક્લીન વસ્તુ છે કે તમારો SL મોટો જ આવશે. આટલી હાઈ વોલેટિલિટી હોય ત્યારે પછી 2-5 પોઈન્ટના સ્ટોપ લોસથી કામ કરી શકાય નહીં. પણ હા, એક કન્ફર્મેશન કેન્ડલ તમને મળે, કન્ફર્મેશન મળે પછી તમે ટાર્ગેટ સુધી આવા માર્કેટની અંદર બેસી શકો અને ટાર્ગેટ ઇઝીલી આવતા પણ જોવા મળે છે, બરાબર. તો એક 3 જ કેન્ડલની અંદર કેપિટલને 2x કરી દીધું છે. હવે જે 5 મિનિટની કેન્ડલ તમને જોવાની છે એ બતાવી દઉં કે BOS થયું હતું કે નહીં. તો આ પુટનો ચાર્ટ છે, બરાબર, અને પુટનો ચાર્ટ આમાં પણ 15 મિનિટ છે, પણ 5 મિનિટ ચેક કરી લેજો. એની અંદર આ રીતના BOS કરી બ્રેકઅપ સ્ટ્રક્ચર કર્યું અને ત્યાર પછી SL હન્ટિંગ કરીને પછી બ્લાસ્ટ થયો છે, બરાબર. તો કેટલા મિત્રોએ આ જે પુટના ટ્રેડ છે આ અથવા તો આ પકડી શક્યા છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને બંને પ્રીમિયમ ડીપથી ગયા છે. આ 74નું લેવલ છે તો એ 95ની આજુબાજુથી ગયું છે, અને કોલ જ્યારે ગયું, બરાબર, ત્યારે પણ એ 100 રૂપિયાની આજુબાજુથી ગયું છે. તો કોમેન્ટમાં મને જણાવજો કે ભાઈ તમે કેટલા મિત્રો આ માર્કેટની અંદર આ બંને મૂવ પકડી શક્યા છે, બરાબર. તો ખ્યાલ પડશે કે ભાઈ તમે કાંઈક તો શીખ્યા છો, બરાબર. તો આવતીકાલે હવે શું થઈ શકે, મહત્વની વસ્તુ. હવે ભાઈ જો હાલની પોઝિશનમાં આવતીકાલે પણ માર્કેટ હેવી વોલેટાઇલ રહી શકે. રીઝન એ છે શુક્રવારે જે કોઈ પણ બાઇંગ અથવા સેલિંગ થયું હશે, બરાબર, એ આજના માર્કેટના રિએક્શન પછી કાલે જે લોકો લોસમાં હશે તો એ બધા જે સોદા છે સ્ટોકના એ કાલે કપાશે, કેમ કે આજે બાય સેલ થતું નહોતું, બરાબર. અથવા તો આજે જે બાય થયું છે એ કાલે સેલ નહીં થાય. એટલે હજી 2 દિવસ આને આજ રામાયણ જોવા મળી શકે, બરાબર. તો હવે મહત્વની વસ્તુ કે હજી 2 દિવસ આપણી જે ક્વોન્ટિટી છે અથવા તો લોટ સાઇઝ છે એ ઓછી રાખજો ભાઈ, બરાબર. મહત્વની વસ્તુ કે આવતીકાલે વધારે નથી વિચારવું કે ભાઈ શું થઈ શકે શું નહીં, પણ જ્યાં સુધી 24,830ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે અને ફરી એનું રિટેસ્ટ આવે ને તો આપણે અહીંથી બાઇંગનું વિચારશું, નહીંતર નહીં. બીજી વસ્તુ, અહીંથી આપણે ડાયરેક્ટ સેલિંગનું પણ નહીં વિચારીએ. રીઝન એ છે કે હંમેશા આટલા ડાઉનફોલ પછી ડાયરેક્ટ માર્કેટમાં સેલિંગમાં જવું એ રિસ્કી છે. મારે એક ફ્રેશ પુલબેક જોઈએ છે, યા તો એ 922 સુધીનો આવે યા તો 149 સુધીનો આવે, બરાબર. અને આ એરિયામાંથી ક્યાંકથી સેલિંગ આવે, જે એરિયામાંથી સેલિંગ આવ્યું હતું ને, અને આ એરિયામાં ક્યાંયથી નેગેટિવ કેન્ડલ મળે તો આને શોર્ટ કરી શકાય. અને તો પછી 24,573 બ્રેક થાય ને તો એમાં કોઈ નવીનતા નથી, બરાબર. તો અહીંયા સુધી આવી શકે. પણ ડાયરેક્ટ અહીંથી આપણે એમ વિચારીએ કે અહીંથી ડાઉન જતું રહેશે તો એ ઉતાવળ કરવા જેવી બાબત છે,
બરાબર, જ્યાં સુધી મારું નોલેજ કામ કરે ત્યાં સુધી. કેમ કે અહીંથી ફ્રેશ સેલર એક્ટિવ ન થાય. મને આવતીકાલે માર્કેટ અહીંયા મળે તો હું ડાયરેક્ટ અહીંથી સેલ સાઇડની પોઝિશન લેતા પહેલાં વિચારીશ. તો હા, એવું બની શકે કે આની નીચે એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ, બીજી એની નીચે ક્લોઝ થઈ અને ફરી આ લેવલનું રિટેસ્ટ આવે, અહીંથી રિજેક્શન કેન્ડલ મળે, એનો રિટેસ્ટ આવે તો હું આવીશ. આટલા કન્ફર્મેશન પછી ડાયરેક્ટ નહીં. બરાબર, તો આપણો એક ફ્રેશ વ્યૂ એ છે કે અહીંથી ઉપર જાય, ફરી એક રિટેસ્ટ કરે અને અહીંયાથી માર્કેટ આ એરિયા સુધી જાય. આવું હું પર્સનલી છું. બરાબર, થશે કે નહીં એની મને ખબર નથી. થશે તો કરશું, નહીં થાય તો નહીં કરીએ. બરાબર, આપણા સેટઅપ મુજબ મળશે તો આપણે કામ કરશું, ન મળે તો નહીં કરીએ. એટલે સ્ક્રીનશોટ મારી લેજો. સૌથી મહત્વની વાત, પ્રીમિયમ, કે ભાઈ 25,000નો જે કોલ છે, બરાબર, એની અંદર શું થઈ શકે. હવે જ્યાં સુધી ભાઈ આ જે 64 પ્રીમિયમ છે ને, બરાબર, એ 100 રૂપિયાની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી આવે ને, કેટલા મિનિટની? 15 મિનિટની, અને પછી તમને પાછું એ 60-65 કે 70ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 100 બ્રેક કરી દે અથવા તો આ હાઈ બ્રેક કરી દે જેનો હોય તે, બરાબર, તો 167 અને એનાથી ઉપર જાય તો કદાચ 200 સુધીના ટાર્ગેટ, 220 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, તો આ એક સ્ટ્રોંગ રિવર્સલ થઈ જશે, માઇનર એવું. અને તો પુટના પ્રીમિયમ ક્યાં આવશે? બોટમ ઉપર. બરાબર, તો એ બાઇંગ કરી શકાય. પછી ડાયરેક્ટ તો પુટના પ્રીમિયમને અડી શકાય નહીં, પણ એક ફ્રેશ પુલ બેક આ એરિયા સુધી જાય, ક્યાં? 167 સુધી. ઉપરથી નીચે આવીને આ 167ની નીચે પાછી ક્લોઝ થઈ જાય ને તો સમજવાનું કે ફરી પછી ડીપ આવી શકે. ધારી લ્યો કે 100ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપી, ડીપ આવીને ફરી આ ઉપર જાય અને પછી જ્યાં સુધી 167ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ રહેશે, ત્યાં સુધી આમ હાયર હાઈ જઈ શકે. બરાબર, પણ જ્યાં સુધી આની નીચે આવી ગયું ને ફરી ઉપર ન નીકળે ને તો પછી આ પ્રીમિયમનું વિચારતા નહીં. આ મગજમાં ક્લિયર કરી લેજો. આ પ્રીમિયમ 49ની નીચે જાય તો આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જઈશું. બરાબર, ત્યાં સુધી આપણે જ્યાં સુધી 49ની ઉપર ન નીકળે ને ત્યાં સુધી આપણે આને ભૂલી જ જવાનું. ડાયરેક્ટ આમ તો હપ્તે શું ભૂલવું, ડાયરેક્ટ જ ભૂલી જવાનું. બરાબર, હપ્તે ભૂલવાનો કોઈ મતલબ થતો નથી. એટલે યાદ રાખજો, બેસ્ટ સેટઅપ છે આની અંદર કે મોર્નિંગમાં જે લોકો રિસ્કી ટ્રેડર છે, ધારી લ્યો કે થોડું ગેપ અપ ઓપન થાય આ એરિયામાં અને અહીંયા આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક જેકપોટ મળી શકે. સપોર્ટ લેતું દેખાય ને એન્ટ્રી કરી લીધી તમે અને આ ક્લોઝિંગ બીટ થઈ જાય ને તો પેલો ટાર્ગેટ 100ની ઉપરનો મળી શકે. અને આની ઉપર એક 15 મિનિટ ક્લોઝ થાય ને ફરી ડીપ આવે ને અહીંયા સપોર્ટ લેતું દેખાય ક્યાંય તો અહીંયાથી એક જેકપોટ મળી શકે. આ બેટ ટ્રેડ છે, આની નીચે ડાયરેક્ટ ભૂલી જવાનું. બરાબર, હવે જોઈ લો પુટનું પ્રીમિયમ શું થઈ શકે. આપણને ખરા ચલો 24,600 પી. મહત્વનું ડિસ્ક્લેમર, હું જે કોઈ પણ લેવલ આપું છું એ માત્ર ને માત્ર એજ્યુકેશન માટે આપું છું. મારા લેવલ ઉપર કોઈએ રિયલ ટ્રેડ કરવો નહીં. હું અહીંયા જે કંઈ પણ એનાલિસિસ કરું છું એ મારા 5 થી 6 વર્ષના એક્સપિરિયન્સને અંતે મેં જે કંઈ પણ ભૂલો કરી છે અને એ ભૂલોને અંતે હું શીખો છું એ વસ્તુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે માર્કેટ આવું જ્યારે પણ થશે ને ત્યારે આવું થશે. બરાબર, તો આ પોસિબિલિટી છે, ક્યાંય શ્યોરિટી છે નહીં. તમારે રિયલ મનીથી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. બરાબર, આ તમારા પ્રોફિટ અને લોસ માટે ઓપ્શન ટ્રેડર ગુજરાતી ક્યાંય પણ જવાબદાર નથી, યાદ રાખજો. બરાબર, તો આ ડિસ્ક્લેમર મગજમાં ફિટ કરી લેજો. 24,600નો પુટ શું થઈ શકે, આમાં પોસિબિલિટી શું છે. હવે જો ભાઈ આ પ્રીમિયમ 111 રૂપિયા હાલે છે. જો 131ની ઉપર સસ્ટેન થઈ જાય
કોની ઉપર? 131ની ઉપર, બરાબર. અને પછી તમને અહીંયા ક્લોઝિંગની આજુબાજુ અથવા તો 68ની આજુબાજુ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પણ યાદ રાખજો કે આ ટ્રેડ રિસ્કી છે, બરાબર. એન્ટ્રી કરી શકાય નો ડાઉટ, તો અહીંથી પુલબેક મારીને ઉપર પણ જઈ શકે, પણ રિસ્કી છે. તો ક્વોન્ટિટી મારા મત મુજબ હું પર્સનલી જો આ ટ્રેડની અંદર ઇન્વોલ્વ થઈશ, મતલબ કે આ ટ્રેડ હું પંચ કરીશ, તો મારી ક્વોન્ટિટી 50% હશે, જે સાઇઝ હશે ને એની. આ યાદ રાખજો. એનું કારણ છે કે આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 25થી લઈને 30 છે આ એરિયામાં. જો અહીંયા મને મળે, બરાબર, તો મારી ક્લિયર ક્વોન્ટિટી જે રેગ્યુલર હું નાખું છું એ હશે, બરાબર. આ એરિયામાં મોર્નિંગમાં જો તમને મળે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 68 બ્રેક કરી દે તો પેલો ટાર્ગેટ 111 અને એના ઉપર 131, એના ઉપર 198 જઈ શકે. પછી વાંધો નહીં, અહીંયાથી એક વખત આવે ને પછી આમ નીકળે ને તો મજા. અથવા તો મોર્નિંગમાં સીધું અહીંયા આવી જાય, ક્યાં? 68ની આજુબાજુ, અને 68 એ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકે. ના ક્લોઝિંગ બ્રેક કરી દે ને તો 131, 198 આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર 249. પણ સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું. એક ટાર્ગેટ મળે એટલે 80% ક્વોન્ટિટી બુક કરી લેવાની અને 20% ક્વોન્ટિટીને ટ્રેલિંગ એસએલ સાથે હોલ્ડ કરી શકાય, અથવા તો C2C હોલ્ડ કરી શકાય. જ્યાં એમ છે કે હવે ધરાઈ ગયા ત્યાં એક્ઝિટ કરી દેવાય, બરાબર. તો આશા રાખું છું કે આવતીકાલે કેવી રીતે કામ કરવું, બરાબર, એ સમજાણું હશે, બરાબર. અને ક્લીન વસ્તુ છે, આપણે જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે મળે તો જ કામ કરવું છે, ન મળે તો નથી કરવું. કાલ પણ માર્કેટ ઓપન થશે, પરમ દિવસે પણ થશે, એના નેક્સ્ટ ડે પણ થશે, બરાબર. ક્યારેક તો આપણા ઝપટમાં ચડશે કે નહીં ચડે, બરાબર. એટલે ફાઇટ કરવા જાઓ તો એને આપણા એરિયામાં આવવા દેવાનું, એના એરિયામાં ફાઇટ કરવા જવાનું નહીં. આ મારા ગોલ્ડન વર્ડ છે. જો તમે એના એરિયામાં ફાઇટ કરવા જાશો તો તકલીફ પડશે ભાઈ, બરાબર. તો આશા રાખું છું કે સમજાણું હશે આ બધી વસ્તુ, બરાબર. તો આવતીકાલે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી, અને વધુમાં વધુ કોમેન્ટ કરજો જેથી કરીને આપણા ગુજરાતી ભાઈઓ સુધી આ વિડીયો પહોંચી શકે. તો આવતીકાલે ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.